અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીના અંત સુધીમાં વારંવાર હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવશે કારણ કે અરબી સમુદ્રમાંથી ભેજ આવશે। 22 જાન્યુઆરીએ ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે હવામાનમાં પલટો આવશે। 26 થી 28 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે અને કમોસમી વરસાદની શક્યતા રહેશે। જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવશે। વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળશે અને 21 થી 30 જાન્યુઆરીના વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે અને હળવું માવઠું થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે જેમાં ગુજરાતભરના લોકોને આગામી 5 દિવસ સુધી ઠંડીથી રાહત નહીં મળે। 27 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે જેમાં 5 દિવસ દરમિયાન એટલે કે 23 જાન્યુઆરી સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી પણ કરી છે। 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। બેવડી ઋતુના પગલે કૃષિ પાકોમાં રોગ આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહીસાગર, મોરબી, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે।